નવસારીના ચીખલીમાં જાહેરમાં દારૂ ઉડાવતાનો વિડીયો છે તે વાયરલ થયો છે। ગાંધીના ગુજરાતમાં વધુ એકવાર આ ઘટના બની છે, જ્યાં ઘેટકી ગામે વિજેતા સરપંચના સરઘસનો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જેમાં સરપંચના સરઘસમાં દારૂ ઉડાવતાનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં જોઈ શકાય છે યુવાનો છે તે દારૂ ઉડાવી રહ્યા છે। ત્યારે ઘેટકી ગામે હાલમાં જ સરપંચની ચૂંટણી છે તે યોજાઈ છે અને આ ચૂંટણી બાદ બિયરની બોટલને જાહેરમાં ફોડી બિયર ઉડાવતાનો વિડીયો છે તે વાયરલ થયો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે, પરંતુ દારૂબંધી ક્યાંય દેખાતી નથી। નવસારીના ચીખલીના જાહેર રોડ પર આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં યુવાનો છે તે દારૂ ઉડાવી રહ્યા છે। ઘેટકી ગામે વિજેતા સરપંચના સરઘસનો આ વિડીયો છે, તેમાં જોઈ શકાય છે યુવાનો છે તે સરઘસના જે દારૂ છે તે ઉડાવતાના વિડીયો સામે આવ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં આ દ્રશ્યો એ પોલીસની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા કરે છે। ત્યારે હાલ આ વિસ્તારના જે લોકો છે તેને વિડીયો ઉતારી અને વાયરલ કર્યો છે, જે સામે આવ્યો છે। ત્યારે હવે પોલીસ પણ આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે, કારણ કે લોકો દારૂબંધીના ધજાગરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જેમાં ઘેટકી ગામે વિજેતા સરપંચના સરઘસમાં લોકોએ બિયર ઉડાવી અને જે સરપંચના જીતની ઉજવણી કરી છે, ત્યારે આ ઉજવણી લોકોએ હવે વિડીયો છે તે બનાવ્યો છે। આ વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। જાહેરમાં જ આ દ્રશ્યો છે તે રેકોર્ડ થયા છે, જેમાં જાહેર રસ્તા પર જે બિયર ઉડાવતાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે બિયરની બોટલને જાહેરમાં થોડી અને તેને ઉડાવતા હોવાના દ્રશ્યો છે સામે આવ્યા છે। આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂ ઉડાવતાના દ્રશ્યો છે તે પોલીસની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા કરે છે। આ ઘેટકી ગામના દ્રશ્યો છે, જ્યાં સરપંચના સરઘસમાં જે દારૂ ઉડાવતાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતાં હવે પોલીસ તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે તે તમામ લોકો કરી રહ્યા છે, કારણ કે એક તરફ ગુજરાતમાં જે દારૂબંધી છે તેની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તેમ છતાં દારૂબંધી હોય તેવું ક્યાંય દેખાતું નથી। સાથે પોલીસની મીઠી નજર હેઠળ આ કાર્યવાહી થતી નથી તેવું પણ દેખાઈ રહ્યું છે।